વેલકમ ટુ એવરીથિંગ ગુજરાતી ચેનલ. તો ચાલો બાળકો, આજે આપણે સાદા શબ્દોનું વાંચન કરીશું. સાદા શબ્દો એટલે જે શબ્દો, જે આલ્ફાબેટ્સ જે છે એની સાથે કાંઈ જોઈન્ટ નથી કરવાનું, એને સાદા શબ્દો કહેશું. તો આ પેજના અંદર તમે જોશો કે 2 અને 3 વાળા સાદા શબ્દો છે. તો ચાલો શરૂ કરીએ. તો પહેલું લેટર છે ર મ ણ. રમણ. રમણ ઇઝ અ નેમ, કોઈનું નામ છે. રમણ રમ. રમણ રમ. રમ એટલે પ્લે. ઓકે. બીજો છે ભ ર ત. ભરત ભણ. ભરત ભણ. ભરત ભણ. ભણ એટલે સ્ટડી કરવું, ભણવું એટલે સ્ટડી કરવું. શરદ. શરદ ફર. શરદ ફર. ફર એટલે વોક યા પછી ટર્ન કરવું. અજય. અજય સરસ લખ. અજય સરસ લખ. લખ એટલે ટુ રાઇટ, લખવું, ટુ રાઇટ. સરસ એટલે નાઇસ, એટલે સારા અક્ષરથી લખ. રતન. રતન. ભરત. ભરત ભર. રતન ભરત ભર. ભરત ભર એટલે કે એમ્બ્રોઇડરી કરવું. ભરત એટલે એમ્બ્રોઇડરી. ઓકે. જનક. જનક. નમન. નમન કર. કર. કરવું મીન્સ ડુ. ઓકે. તો નમન કર એટલે બો ડાઉન. ઓકે. નમસ્તે કર. અને જનક જે છે રતન, અજય, આ બધા છે એક નામ છે, પર્સન નામ. ઓકે. નેમ ઓફ ધ person. નયન. નયન. ખડ. ખડ. ખડ ખડ હસ. હસ. નયન ખડ ખડ હસ એટલે કે લાફ લાઉડલી. ઓકે. ખડખડ એટલે જોરથી. ઝલક. ઝટ. ઝટ જમ. ઝલક ઝટ જટ જમ. હવે આના અંદર આ છે જથી જબલું યા જથી જરણું, અને આ છે જથી જમરૂક યા જથી જગ. તો આ છે જે હેવી લેટર છે ઝ, અને આ છે જ લાઇટ લેટર. ઓકે. આ કહે છે કે ઝલક જટ જટ જમ. જમવું મીન્સ ટુ ઈટ. જટ જટ એટલે ક્વિકલી. ઓકે. તો જલ્દી જલ્દી જમ. તો સમજ પડી તમને? તો આ બધાના નામ છે અને આ બધાના મિનિંગ છે રમ, ભણ, લખ, ભર, કર, હસ અને જમ. આ બધાના મિનિંગ્સ આપણે અહીંયા નીચે જોઈ શકીએ છીએ. ઠીક છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે લેટર વિથ જોઈનિંગ આ સાથે કરીશું. ઠીક છે. તો ઇન્શાલ્લાહ ફરી મળીશું. ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ.